હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે પણ ભાઈ સાયકલથી. તો આપણે અહીંયા કંઈ રોકાયા હતા, ભાઈ સસ્તામાં સસ્તું ને સારામાં સારું ધર્મશાળા. અહીંયા રોકાયા હતા અને સામાન પણ હવે અહીંયા છે ને, અહીંયાથી આપણે જઈ રહ્યા છે દર્શન કરવા માટે. દર્શન કરીને પછી પાછા અહીંયા આવવું પડશે, કેમ કે આપણે સાયકલ ને એવું તેવું અંદર છે બધું સામાન. સાયકલ અહીંયા છે તો દર્શન કરવા હવે જશું, તમને પણ દર્શન કરાવશું. અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને, સ્વાગત કરીએ છીએ તમારા એક ન્યૂ વ્લોગમાં. બસ હવે એક ભાઈ છે અંદરથી આવે એટલે આપણે પછી જઈએ આગળની તરફ. તરત એવું લાગે છે ભાઈ ટી શર્ટ પણ એકદમ લૂઝ થઈ ગઈ છે, પહેરી લૂઝ થઈ ગઈ, શરીર પાતળું થઈ ગયું લાગે. હવે જઈએ આપણે ચાલતા ચાલતા દર્શન કરવા માટે. અહીંયાથી બસ આગળની બાજુ જ છે મંદિર. સવારમાં મસ્ત મજાનું. અરે ચોકડી શ્રી 51 શક્તિપીઠ સર્કલ. આપણે અંબાજી મંદિરે પહોંચીને દર્શન પણ કરી લીધા છે. અને જસ્ટ એવું છે કે અંદર ફોન અલાઉડ નથી અને આપણે હતું કે ચાલો અંદર જઈને એક મસ્ત ફોટો પડાવશું, પણ ફોન અલાઉડ નથી અંદર. દર્શન પણ મસ્ત સારી રીતે થઈ ગયા. પબ્લિક સવારમાં આવશે હતી. હવે પછી આપણે પાછા ત્યાં જ્યાં રોકાયા હતા ધર્મશાળા હતા ત્યાં પાછા નીકળે. ચલો, જો આપણે તો અંબાજીથી નીકળી ગયા છે દર્શન કરીને, અને હવે આપણે જઈ રહ્યા છે આગળની તરફ જઈએ છે આબુ રોડ. અને અહીંયાથી ફક્ત 20 કિલોમીટર છે યાર. પછી બાય ગુજરાત થશે ને પછી આપણે ગુજરાતની બહાર વટીશું. અત્યાર સુધી તો આપણે ગુજરાતમાં હતા. હવે આને પછી આપણે બહારની તરફ, એટલે કે ગુજરાતની બહાર એન્ટર થશું આપણે રાજસ્થાનમાં. હા ને 20 કિલોમીટર છે ને. રસ્તો ઢાળવાળો છે, ચડાવ આવે છે. તો મારે તો એવું કરશે, ચડાવવાળો રસ્તો આવે ધક્કો મારીને ચડાવી લઈશ. નોર્મલ મેં તો વાંધો નહીં આવે, પણ વધારે ચડાવે તો ધક્કો મારીને ચડાવીશ. તો ક્યાં મારા પાસે પ્રોબ્લેમ થાય તો ખબર જ છે તમને. અને રસ્તો અત્યારે ઢલાણવાળો છે ને. આગળની બ્રિજથી આપણે તો ભાઈ ચાલીએ છીએ ધીરે. જોરદાર મસ્ત મજાનું હતું. મારા ખ્યાલથી ગબ્બર હું જવાનું હતો, પણ ગબ્બર અહીંયા આવ્યા છે એટલે થઈ ગયું, સમજો ને. હવે હે ને, હવે અહીંયાથી આપણે બહારની તરફ નીકળીએ. તો આપણે હવે હદ પૂરી થઈ છે. અત્યારે આપણે ગુજરાતમાં છે ને, ગુજરાતથી જઈ રહ્યા છે બહારની તરફ. અને તો ફાઇનલી જે તમને કહેવાનું હતું તે કહી દઈશું કે હું જઈ રહ્યો છું જમ્મુ એન્ડ કાશ્મીર, વૈષ્ણોદેવી અમરનાથ જઈ રહ્યો છું. તો આપણે લાસ્ટ ગુજરાતમાં છે નહીં ખતો, આપણે ગુજરાતની અંદર ચા પીવાનું એ તો નહીં ભણી, પણ ત્યાં ચા પી લીધી. ચલો વાંધો નહીં. આપણે હવે એન્ટર થઈએ ડાયરેક્ટ રાજસ્થાનમાં. તો ચલો, આપણે થોડી વાર સાયકલ ઊભી રાખી છે ને સામે તરફ રેસ્ટોરન્ટ છે, જે દુકાન છે તે આપણે ચા પીશું. કેમ કે ત્યાં ચા પીવાની તે આપણે ગુજરાતમાં મળી નહીં ચા. અહીં તો ચા પી લઈએ, પછી ચા પીને થોડુંક આરામ કરીને પછી પાછા નીકળશું. પૂરું જંગલ છે ને. રસ્તા આમ છે ઊંચા નીચા રસ્તા, બહુ ડેન્જર છે. તો ચલો ચા પીને પછી પાછા આપણે ધીમે આગળ તરફ નીકળીશું. રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે. રાજસ્થાનમાં પહેલો સપોર્ટ મળી ગયો છે ખાવા માટે. આપણે ફ્રી છે ખાવા માટે ને. જોરદાર ચા તો આપણે પી લીધી છે. હવે ચા પીને પાછા આપણે આગળની તરફ નીકળી ગયા છે. અને પૂરું જંગલ એરિયા છે, જંગલ. રસ્તો છે આબુ રોડ તરફ જવાનો. ને આબુ રોડ છે જંગલ. આવું થોડુંક આમ ઢળાવ આવે તો સારું લાગે, ચડાવ આવે તો. હવે હું તાકાત નથી કરતા, કાં વધારે તાકાત કરવા જાઉં ને તો પછી પાછળ વ્હીલ ગયું એની કટરોય તૂટી જાય. બોલો હવે કેવું કહેવાય, કેમ કે વજન પાછળ છે, વજન છે એના કારણે પ્રોબ્લેમ પડે છે. એટલે થોડું ચડાવ આવે તો આપણે ધક્કો મારીને ચડાવી લઈએ. આમ થોડું ઘણું નોર્મલ હોય તો ચડાવી લો. કેવું છે હવે અહીંથી નીકળે. અને અહીંયા જંગલમાં નેટવર્ક તો નથી, લગાતાર આગળ નીકળે ધીમા. રાજસ્થાનમાં તો એન્ટર થઈ ગયા છે આપણે. તો અત્યારે આપણે પરોઠો તો ખાઈ લીધો છે. આજે બહુ ટાઈમ પછી આજે પરોઠો ખાધો છે. 100 રૂપિયાનો પરોઠો આપણને 75 રૂપિયા પડ્યો. ભાઈ માટે થોડુંક, આપણા માટે થોડી ઘણી સેવા કરી. એટલે ભાઈ, શું નામ તમારું? શ્રવણ. આ કઈ જગ્યા પર હોટલ છે? સિયાવામાં, આબુ રોડ. સિયાવામાં. હોટલનું શું નામ? મા અંબે રેસ્ટોરન્ટ. તો મા અંબે રેસ્ટોરન્ટ છે, જે માઉન્ટ
રોડ છે બે તરફ. તો આપણે હવે પણ ધીમા ધીમા નીકળીએ. પરોઠો તો ખાઈ લીધો છે, હવે આપણે તડકો તો લાગવાનો છે. ધીમા ધીમા નીકળીએ, જેટલું ખેંચાય એટલું આપણે સાયકલથી ખેંચીશું. તો ચલો મળીએ પછી આપણે આગળની તરફ. હોટલ પર ખાઈને આપણે લગાતાર 3-4 કિલોમીટર ચલાવીને પછી પાછા આપણે અહીંયા ઊભા રહ્યા છે, જે થોડી વાર આરામ કરીશું અહીંયા. ને આરામ કરીને પાછા લગાતાર આગળની તરફ નીકળીશું, કેમ કે તડકો ફૂલ છે ભાઈ, ફૂલ. ને હાઈવે પર, મેન હાઈવે પર, એટલે મેન હાઈવે પર આપણને તમને ખબર હશે કે ગરમ ગરમ છાવ આવે ને, કેમ કે મોટી મોટી ગાડી ચાલતી હોય ને, નજીકથી છરકે એટલે એકદમ ગરમ ગરમ છાવ. જો ગાડી જાય આવી રીતે ગાડીઓ ચલાવે ભાઈ, એકદમ મોં જોઈને તેવું લાગતું. તો ભાઈ એટલે થોડી વાર આપણે સાઈડ પર સૂઈ ગયા હતા, થોડી વાર સૂઈ ગયા હતા. અને સૂઈને પછી ઉઠવા લાગે એટલે થોડુંક આમ કમજોરી ફીલ થાય, કે એવું લાગે કે આવું નહીં ચાલુ હોય ને, પણ તાકાત કરીને ચાલુ પડે. 3 વાગી ગયા છે, 3 ને ઉપર થઈ ગયા, 20-24-25 થઈ ગઈ છે. તો તડકો તો છે, તો પણ આપણે હવે પાછા ધીરે નીકળીશું આગળની તરફ, કેમ કે ચાલુ તો પડે ને. તો ચલો હવે આગળની તરફ ધીમે પાછા નીકળીએ. તો આ બાજુ છે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ આપણે છોડી દીધું છે અને એ બાજુ નથી જવું, કેમ કે મારે જે ચેન ચક્ર છે એ પણ નવું નખાવવું પડશે, ચેન પણ નવી નખાવવું પડશે, એટલે કે એવું પ્રોબ્લેમ આવી જાય ને પછી એના માટે આપણે નથી જવું. આ માઉન્ટ આબુ આપણે છોડ્યું છે, એ પણ ફરવાલાયક જોવાલાયક સ્થળ જ છે. તો માઉન્ટ આબુ છોડીએ છીએ ને આપણે આગળની તરફ નીકળી જશું. હવે ત્યાં આપણે ઊભા હતા, થોડુંક ટેસ્ટ કરો, પણ એ બધા તાળા મારેલા છે ને બધામાં. હવે પછી પાછા આપણે ધીમા નીકળીએ. અહીંયા ભાઈ બાટલીની દુકાન ઘણી હોય, રાજસ્થાનમાં આવે એટલે બાટલીની દુકાન, એટલે સામે બાટલીની દુકાન, દેશી વાઇન શોપ. આપણે એમપી જેવું, એમપીમાં જાવ એટલે ભાઈ ગુજરાતથી સીધા જાવ એમપીમાં એટલે વાઇન શોપ, બાટલીની દુકાન. આ બાજુથી રાજસ્થાનમાં કૂદો એન્ટર થઈ જાય, બાટલીની દુકાન. ડેન્જર કહેવાય યાર. ગુજરાતવાળા બચારા હંતા ગુજરાતમાં બી છોટા દાલ દેવું જોઈએ યાર. બધા ગુજરાતને જેટલી ગાડી દેખાય ગુજરાતી જ ગાડી ફરતી, એટલે રાજસ્થાનમાં ફરતી હોય GJ01, GJ27, ટોટલી ગુજરાતની ગાડી હે ને. તો આપણે પણ હવે ધીમા પાછા આગળની તરફ નીકળીએ. તો હારી સાઈડ પર હે ને છે ને દેશી મજા કરે લોકો, એન્જોય મસ્ત મજામાં. રસ્તો જોરદાર છે, તડકો. ટાઈમ થયો છે 6 વાગી ગયા છે ને હવે 6 વાગ્યા સુધી આપણે થોડોક ઉપર 6-6:30 ઉપર ચલાવશું, મતલબ 7 વાગે અંદર આપણે સાયકલ ચલાવવાના છે. ને હવે આગળ આપણે રોકાવાનું જવું પડશે. આગળ એક ગાવ આવે છે, એ ગાવને આપણે પાર કરીને પછી રોકાઈ જઈશું. અને એમ પણ ગાવ હોય ત્યાં રોકાવાનું એકદમ નહીં મળતું, એટલે આપણે ગાવને પાર કરી દઈશું. પછી તો કંઈ પણ પેટ્રોલ પંપ, મંદિર, ધાબા વગેરે આવી જાય. રાજસ્થાનમાં છે તો કંઈ પ્રોબ્લેમ તો આવે નહીં, એકદમ વધારે નહીં આવે. તો રેગ્યુલર સાયકલ ચલાવી લઈએ. મોસમ એકદમ ઠંડો થઈ ગયો, અલગ જ લાગે ને. ન્યૂ બનાસ સીધું જવાનું છે, આપણે પણ સીધું જવાનું છે. મોસમ એકદમ ઠંડો થઈ ગયો છે. આ મતલબ એક રહેવાસી ઇલાકો આવી ગયો છે ને. આને પાર કરીને આપણે રોકાવાનું કંઈ કરીશું. રોકાવાનું કોઈ નક્કી નહીં. પેટ્રોલ પંપ મળે, ઢાબુ મળે કે મંદિર, તો જેમ ચાલે ત્યારે પછી આપણને ખબર પડે ને. અત્યારે મંદિર તો મળી ગયું છે, સાઈડમાં ધાબુ પણ છે ને. આ જગ્યા સરસ એવી મજાની છે ને, કેમ કે આપણે નીચે કેમ્પ લગાવી શકીએ. મંદિર છે તો નીચે કેમ્પ લગાવી શકીએ. તો એક ભાઈ કીધું કે અહીંયા પૂજારી આવશે તો પૂજારી જોડે વાત કરી લેજો, જોઈએ પૂજારીનો મીટિંગ કરીએ કેવું છે ને કેવું નહીં. હે ને આપણે થોડુંક આમ રહેવામાં કોઈ ના નથી કીધું, પણ એક બીજા આવીને સલાહ આપી જાય. હવે સલાહ એવું છે કે ભાઈ અહીંયા છે ને, હવે કેમ હશે ખબર નહીં, આપણે પોતે આદિવાસી જ છે બરાબર. તો અમુક બધા એક વ્યક્તિએ મને નહીં કીધું, આ રીતે 2-3 વ્યક્તિએ કીધું ભાઈ એને કે આ આદિવાસી લોકો રહે છે, રાતે શું થાય શું નહીં, ને આ વધારે પીધેલા હોય છે ને કંઈ રાતે તમારો કંઈક પણ થાય તો આવી રીતે પ્રોબ્લેમ ફસી જાય. એ ખબર નહીં પડતો આવું કમ. આપણે પોતે આદિવાસી જ છે.
પણ એક કેવી રીતે છે કંઈ ખબર પડતી નહીં. પણ 2-3 જણા કીધું છે તો આવું એવું તો ના હોય, ખબર નહીં કેવું છે ને કેવું નહીં. આવું મારા જ્યાં તો આપણે જોઈએ અહીં કેમ્પ લગાવે કે કેવું છે, મળે પાછા. તો ફાઇનલી આપણને રોકાવાની જગ્યા મળી ગઈ છે. ને બહારથી આવ્યા તો મંદિર તો એટલું મોટું હતું તો આપણને ખબર નહીં કે નીચે પણ રોકાવાની વ્યવસ્થા હશે. ને રોકાઈ ગયા છે. ભાઈ પણ બહુ સારા, એટલે બહુ સારા હતા એ ભાઈ. એ આપણને પૂછે ક્યાંથી આવ્યા, શું કરો છો અને ક્યાં જાઓ છો. હું કીધું સાયકલ ટ્રાવેલિંગ કરું છું, અલગ અલગ સ્થળે જગ્યા ફરું છું, મંદિરે જાઉં છું. તો ભાઈએ કીધું કે કંઈ વાંધો નહીં, રોકા જજો. સવારે કેટલા વાગે જશે? મેં કીધું છે 7-8 વાગે. તો ભાઈએ કીધું કંઈ વાંધો નહીં, હું અહીંયાથી 4-5 કિલોમીટર રહું છું. તો એ ભાઈએ ચાવી વાવી બધું આપી દીધું, તાળું મારું ચાવી. ને ભાઈએ કીધું થોડું સેફટી ને સિક્યુરિટી જરૂર છે, મતલબ સેફટી રાખજો તમારી, કેમ કે અહીંયા ભાઈ છે ને બધાને જોવે ને ભાઈ. તો આ રાજસ્થાન મતલબ અહીં નજીક ગુજરાત બોર્ડર ને રાજસ્થાન બોર્ડર ને નજીક એરિયો છે ને, તો કેવું થોડાક આમ પીધેલા આવે તો કેવું પ્રોબ્લેમ કરે. અમુક પીને આવે તો કેવું પ્રોબ્લેમ કરે ને. અમુક પીવાવાળા માણસ પણ એટલા મસ્ત મજાના, કેમ કે અમે જ્યારે ગુજરાતમાંથી રાજસ્થાન બોર્ડરમાં આવ્યા ત્યાં ભાઈ જે બધા હતા ને, જે 4-5-6 લોકો, એ બધા ભાઈ પીધેલા હતા, ફૂલ પીધેલા. પણ એટલા મસ્ત માણસ ને, જોરદાર એકદમ મસ્ત માણસ, પીધેલા તો પીધેલા. અમારા માટે મતલબ ફૂલ સેવા કરતી, જમવાનું ખાવાનું આમ તેમ કહેતા હતા કે તમારે કંઈ બી પાછા એવું કે પીવું હોય તો પીવાડીએ બી. મેં કીધું ના એવું કંઈ નહીં. તો ભાઈ કીધું પછી છેલ્લા ના કરતા એ ભાઈએ પછી આપણને 500 રૂપિયા પણ આપ્યા હતા એ ભાઈ. તો આવા બહુ સારા પણ હોય, પીએ તો પીએ પણ સારા પણ એટલા હોય. અમુક એવા નીકળી જાય ભાઈ, એવા નીકળી જાય ને અમુક એવા પીવાવાળા જે આમ લુખ્ખી કરતા, દાદાગીરી કરતા ને ભાઈ. એમ પૂછતા કે શું કરે છે ને ક્યાંથી આવો છે, એટલે હિન્દીમાં બોલે શું કરે છે, ક્યાંથી આવો છે, આમ તેમ કરે. અમુક હોય, કેમ કે આમ આપણે જોયેલું છે આપણું બધું, મને તો બધી અનુભવ છે. તો એવી રીતે છે. ભાઈએ કીધું કે રાતે કોઈ પણ અહીંયા આવે, પૂછે, તાળું ખોલે, મતલબ પૂછે કે અહીંયા રોકાવું છે અંદર, તો ના પાડવા નહીં. જ્યાર તો હું ના કહું ત્યાર સુધી રાતે આવે તો ખોલવાનું નહીં પહેલી વાર. તો મેં કીધું સારું, વાંધો નહીં. ચાવી ભાઈ બધું આપી ગયા છે, ચાવી તમારા જોડે રાખો. સવારે જાઓ તો ચાવી તાળું મારીને અંદર ચાવી નાખી દી, ફેંક દીજો અંદરની તરફ, કેમ કે એક્સ્ટ્રા એમની જોડે એક ચાવી હશે. તો ભાઈ બહુ સારા હતા ને બધું કહીને ગયા, કેમ કે ભાઈ અહીં જ રહે છે ને વર્ષો તો અહીંયા જ રહેવાનું, એમને બધું ખબર છે કે કેવા લોકો છે ને કેવા નહીં. હા ભાઈ, જેટલી વાર બી અત્યાર સુધી જોયો ને ભાઈ, બધા દેખે ને બધા દારૂ લઈને જતા હોય ભાઈ. કોઈ બી હોટલ, કોઈ બી ધાબા પર એવું ના હોય કે દારૂ ના મળે, મળતી જ હોય. અમુક હોટલ હોય એવી કે જ્યાં ના મળે, બાકી ટોટલ બધા દારૂ બધા લઈને જાય. કંઈ નહીં, ટ્રકોવાળા બધા પીએ, હવે મહેનત કરે ને પીએ તો બસ એન્જોય, મોજ મસ્તી છે કરવું જોઈએ, જે એમની ઈચ્છા એ કરે હે ને. અમુક કોઈ એવા નીકળી જાય, લોકલ હોય, અમુક હોય ને તો કેવા આમ ફાલતુ અમુક હોય, એ આપણને આમ તેમ કર્યા કરે. બાકી બધા સરકાર નથી હોતા. અમુક બહુ સારું ભલે પીએ તો પીએ, પણ બહુ સારા પણ હોય છે. તેવું છે. અહીંયા આપણે રોકાઈ ગયા છે, જોરદાર એવું મસ્ત મળી ગયું છે. અંદર બહુ મોટો હોલ છે, ચાર્જિંગ ફોન વગેરેનું બધું થશે. તો આજે આપણે રોકાઈ ગયા છે ને બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. અને બહુ જલ્દી આપણે 2K યુટ્યુબ ચેનલ પર થવાના છે. તો ખુશ તો છું ને, હું મોટિવેટ થઉં છું હે ને, કે હું નહીં, મારે ચલો વિડીયો બનાવતો રહો આગળની તરફ, કેમ કે લોકો જોડાય છે ને હું તમને બધું બતાવતો રહીશ આગળની તરફ. જે મારી સોલો ટ્રાવેલિંગને, જે મારી મતલબ જે અનુભવ થાય છે, જે સોલો ટ્રાવેલિંગનો લાઈફ અનુભવ થાય છે, હું તમને બતાવતો રહીશ. હું મોટિવેટ થઉં છું, કેમ કે તમે જોડાતા જાઓ છો એટલે હું પણ મોટિવેટ થઉં છું ને હું બનાવતો રહીશ આગળની તરફ વિડીયો. પણ અત્યારે તો ફોનથી વિડીયો બનાવશું ના, તો મારો કેમેરો એક ફોનથી બધું કામ કરવાનું છે. મારો એન્ડ્રોઈડ ફોન પર પડ્યો છે, પણ મેન ફોન આઈફોન છે આપણે, આ મેન. તો બસ આવ્યો તો છે. તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ ને આવતીકાલે સોલો ટ્રાવેલિંગમાં પાછા મળીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી. હા, અને એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો કે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબ અમને મોટિવેટ કરે છે ને આવી રીતે હું આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. તો મળીએ પાછા આવતીકાલે ન્યૂ વ્લોગમાં.